તો ખાસ વિરોધ પણ થયો છે તમારો? આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે. ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકાપાટા મારવામાં આવ્યા તમને? મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ જ ધંધો કરશે. જલ્પેશભાઈ ગણેશભાઈ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી જાય. આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી, અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાન ઉપર આંગળી ઉઠશે, ત્યારે ચોક્કસ. અલ્પેશભાઈ, ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે, અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે, આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી. આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે. તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે, અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશે. જલ્પેશભાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે. એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને, એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે, એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે. જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત